વેલકમ બેક। કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરાની ઘોષણાપત્ર નહીં પરંતુ જુમલાપત્ર ગણાવ્યો હતો। કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ 2014ના ચૂંટણી ઢંઢેરાના વચનો હજુ પૂરા કર્યા નથી। વર્ષ 2014 અને 2019ના ચૂંટણી ઢંઢેરામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી કાળું નાણું બહાર લાવવાની વાત કરી, પરંતુ એવું થયું નથી। ભાજપે ઇલેક્ટોરલ બોન્ડ થકી ₹82,000 ખંખેરી લીધા। દેશવાસીઓના ખાતામાં હજુ ₹15 લાખ જમા નથી થયા। 2 કરોડ નોકરી ખોલવાની ગેરંટી પૂરી નથી થઈ। યુવાઓ હવે ઓવર એજ થઈ ગયા છે। વિવિધ 30 લાખ જગ્યાઓ ભરાઈ નથી। મફત અનાજનો કાયદો કોંગ્રેસે બનાવ્યો હતો, તે કાયદા હેઠળ ભાજપ મફત અનાજ આપી રહ્યું છે। દુનિયાભરના લોકોએ વાતો કરી કે મણિપુરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય નથી। કોઈ ભાજપના નેતા પણ મણિપુરમાં ફરક્યા નથી। 2014ના એમના ચૂંટણી ઢંઢેરાના પાના નંબર 5 ઉપર કહ્યું હતું કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવીશું, બધું જ કાળું ધન પાછું લઈ આવીશું। અને પછી ભાષણોમાં કહ્યું હતું કે દેશવાસીઓના ખાતામાં यूं ही 15-15 लाख आ जाएंगे। કોઈ ભાજપને મત આપ્યો હોય, કે હું તો કોંગ્રેસી છું, પણ જેને ભાજપને મત આપ્યો હોય એને પણ મારો સવાલ છે કે શું તમારા ખાતામાં 15 લાખ આવ્યા ખરા? દુનિયામાં મંદી આવી તો પણ રૂપિયાને મજબૂતીથી જાળવી રાખ્યો હતો। આજે 83 રૂપિયા સામે $1 એટલે આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે નબળો રૂપિયો એ થયો। પણ આજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કે અમે ભાઈ 2014ના પાના નંબર 6 ઉપર કીધું હતું, હવે શું થયું એની વાત નહીં। ભાજપના ચૂંટણી ઢંઢેરાના 2014ના પાના નંબર 15 ઉપર કહ્યું હતું કે 100 જિલ્લાઓમાં અમે સ્પેશિયલ પેકેજ આપી દઈશું અને એક પણ ગરીબ નહીં રહેવા દઈએ। ગરીબીથી બધા હટી જાય છે, એક પણ જિલ્લામાં થયું નથી।